સંસ્કારી નગરી વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ચૂંટણીને અનુલક્ષીને વોર્ડ નંબર 1માં લોકસંપર્ક ફેરણી યોજાઈ હતી. આ ફેરણી પરાગ વાટિકા, તાશ્કંદ સોસાયટી, નટરાજ સોસાયટી, ફર્ટિલાઇઝર પાર્ક, પાર્શ્વનાથ સોસાયટી, બેંક ઓફ ઇન્ડિયા સોસાયટી, વિશ્રાંતિ પાર્ક, ધર્મનગર ફ્લેટ, પુનિત પાર્ક અને સંતોકનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં ફરી હતી. ફેરણી દરમિયાન સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સારો પ્રતિસાદ મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વોર્ડ નંબર 1ના ઉમેદવારો કૃણાલ પ્રવીણભાઈ પટેલ, કુંદનબેન અમિતભાઈ ટેલર, શ્વેતાબેન ભાવિનકુમાર શાહ અને રાગ લલિતકુમાર માછર ઉપસ્થિત રહ્યા હતા. આ ફેરણીમાં વોર્ડના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના કારણે વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આજે પરિમલ પાર્ક, નટરાજ સોસાયટી, વિશ્રાંતિ પાર્ક અને સંતોકનગર આવી સોસાયટીઓમાં આપણે નિઝામપુરામાં ફેરણી ચાલુ કરેલી છે. અત્યારે અમે સંતોકનગરમાં પહોંચ્યા છે. બરાબર, જનતાનો તો બહુ ખૂબ જ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. આવકાર પણ એટલો જ મળી રહ્યો છે અને જનતાના ઘણા એવા સવાલો છે કે છેલ્લા 10 વર્ષથી તમે દેખાતા જ નથી, પણ એમને એવી પ્રજા છે કે એમને ખબર જ નથી કે 10 વર્ષથી અહીંયા કોંગ્રેસનું શાસન ચાલી રહ્યું છે વોર્ડ નંબર 1માં. તો અમે એમને આશ્વાસન આપ્યું કે તમારા જે પણ નાના મોટા પાણીના છે, ગટરના છે, લાઇટના પ્રોબ્લેમ છે, તો ભારતીય જનતા પાર્ટી આવશે તો અમે જરૂર એ પ્રશ્નોના નિકાલ કરીશું. બસ એ જ મારી. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.